વીએસ હોસ્પિટલને લઈને કોંગ્રેસનો વિરોધનો સૂર ઉઠ્યો છે। કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપની નીતિ સામે સવાલ ઊભા કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે જૂની વીએસ હોસ્પિટલમાં જૂની તકદીઓ બદલીને નવી તકદીઓ લગાવવામાં આવે છે। વીએસ હોસ્પિટલના પ્રારંભ પ્રસંગે જે ફાળો કોંગ્રેસને હતો તે ભૂલવા માટે બ્રિટિશોના પડખે રહેનાર ભાજપ કોંગ્રેસની સ્મૃતિ સાથે સંકળાયેલી પુરાણી ઇમારતો ભૂસવા માંગે છે। વીએસ હોસ્પિટલમાં રાહત દરે મધ્યમ વર્ગના લોકોને સારવાર આપવામાં આવે છે, પરંતુ હવે વીએસ હોસ્પિટલમાં બનેલ નવી હોસ્પિટલમાં રાહત નહીં મળે અને ભાજપને લોકોને લૂંટવાનો આ કારસો હોય પણ તેવું તેઓ જણાવી રહ્યા। આપણા તિરંગા ઝંડાને પહેલી વખત મહાત્મા ગાંધીના હાથે સરદાર સાહેબના અધ્યક્ષપદ હેઠળ જે મહાઅધિવેશન કોંગ્રેસનું ભરાયું હતું તે આ જગ્યા ઉપર જ લહેરાવવામાં આવે। આ તમામ સ્મૃતિઓ ભૂસી નાખીને, વાડીલાલ સારાભાઈનું નામ ભૂસી નાખીને, સરદાર સાહેબે આ હોસ્પિટલ બાંધી છે નામ ભૂસી નાખીને, તકતીઓ બદલવાનો જે મોહ છે ભારતીય જનતા પાર્ટી અને એમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમના મુખ્યમંત્રીશ્રીને, એને કારણે આ ગરીબો માટેની વ્યવસ્થા છે ઝૂંટવી લઈ જે સરદાર સાહેબે આ દાતા પરિવારો સાથે જે કરાર કર્યા હતા એમના ભંગ સમાન છે। એ વખતની નગરપાલિકાએ જે વચન આપ્યું હતું એના ભંગ સમાન છે અને એમના સાથે વિશ્વાસઘાત છે, પ્રજા સાથે વિશ્વાસઘાત છે, ઇતિહાસ સાથે વિશ્વાસઘાત છે। માત્ર પોતાના નામની તકતીઓ લાગે એટલા માટે થઈ અને આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસનું કામ છે વિરોધ કરવાનો અને વિરોધનો ભાગ ભજવી રહ્યા છે। એ લોકો એનો વિરોધ ના કરે તો એમનું પણ આગળ ત્યાં ખરાબ લાગતું હોય છે અને એમને આગળના આદેશ મુજબ એ વિરોધ કરતા રહે છે અને કરતા રહ્યા છે અને કરતા આવે છે। પણ આ હોસ્પિટલ જે સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટિટ્યૂટ આગામી 17 તારીખે માન્ય વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહી છે। અત્યંત આધુનિક હોસ્પિટલ બનવા જઈ રહી છે, પણ કોંગ્રેસનો હર હંમેશ રોલ રહ્યો છે કે વિકાસમાં કાયમ એમના રોડા નાખવાનો જ એક રોલ રહ્યો છે અને એને આધીન જ આવો જુદી જુદી રીતે વિરોધ કરી રહ્યા છે।